નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે માલવાહક વાહન એટલે પોતાની જે જણસી છે ખેતરથી માર્કેટ સુધી પહોંચાડવા માટે જે સાધનનો ઉપયોગ થતો હોય તેને માલવાહક કહેવામાં આવે છે। દેશી ભાષામાં આપણે એને ટેમ્પો કહેતા હોઈએ છીએ અથવા બોલેરો, ટાટા અને મારુતિનું જે વાહન આવે છે કેરી, એના જેવા સાધનોને આપણે માલવાહકમાં ગણતરી કરી શકીએ કે જેથી આપણે એનો લાભ લઈ શકીએ। માલવાહક સાધનની ખરીદીમાં કેટલી સબસિડી મળે છે, ઓનલાઈન એની અરજી છે ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટેના આધાર પુરાવાઓ કયા જોઈશે, ખરીદી ક્યાંથી કરવી, ખરીદી બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો જેથી આપણને સંપૂર્ણ માહિતી મળી શકે। તો આપણે સબસિડીની રકમ જોઈએ તો મીડિયમ સાઇઝ ગુડ્સ કેરેજ વાહન એટલે 4 પૈડાવાળું હોવું જોઈએ, 600 કિલોથી 1500 કિલોની ભાર વહન ક્ષમતા ધરાવતું હોવું જોઈએ। તો એમાં નાના સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડીની રકમ કુલ ખર્ચના 35% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને સામાન્ય એટલે કે અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે। તો આપણે અરજી કરવા માટે ઘટકનું નામ માલવાહક વાહન જ રાખેલું છે। ઓનલાઈન અરજી ક્યાં કરવી? તો CSC એટલે કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયતમાં હોય તો ગ્રામ પંચાયતના VC પાસે, સાયબર કાફે અને પોતાની જાતે પણ અરજી કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, પોતાની જાતે અરજી કરવા માટે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધેલો છે, તો તેમાં જઈને આપણે જાતે ફોર્મ ભરી શકીએ છીએ અને તેની લિંક જે છે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે જેથી સરળતાથી તમને તે વિડીયો મળી રહે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધી આપણે ફોર્મ ચાલુ છે? તો 27/3 માર્ચથી ચાલુ થઈ ગયા છે અને 26/4 એટલે 26 એપ્રિલ સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ રહેશે। અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રો સિસ્ટમ જ રાખેલી છે એટલે એકસાથે 1 મહિનો બધા ખેડૂતોના ફોર્મ ભરાશે અને ત્યારબાદ એનો ડ્રો થશે। ડ્રોમાં જેના નામ આવે તે ખેડૂત મિત્રો જે સાધનની ખરીદી છે તે કરી શકે છે। તો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું? ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ જે છે પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। જો પૂર્વ મંજૂરીનો હુકમ મળે એટલે કે તમને ડ્રોમાં નામ આવી જાય તો આ અરજીની પ્રિન્ટ આપણે સાધનિક કાગળોમાં જમા કરાવવાની રહેશે। પૂર્વ મંજૂરીનો હુકમ તમને મળી જાય તો તેના 30 દિવસની મુદતમાં તમને ખરીદી કરવીને ડોક્યુમેન્ટ જમા કરાવવાના કહેશે। પૂર્વ મંજૂરીનો હુકમ મળે એટલે સાધનની ખરીદી કરીને આપણે તરત જ જે ડોક્યુમેન્ટ્સ છે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને અપલોડ કરી અને ત્યારબાદ તમારા ગામના ગ્રામ સેવકશ્રીને ફાઇલ 30 દિવસની અંદર જ સમયસર જમા કરી દેવાની રહેશે। તો સાધનની ખરીદી જે છે ક્યાંથી કરવાની છે? સરકારશ્રી દ્વારા માન્ય કરેલ કંપની અને મોડલની જે માન્ય ડીલર હોય તેની પાસેથી જ ખરીદી કરવાની રહેશે। આ માન્ય ડીલરની વિગતો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કંપની અને ડીલર ટેબમાં ક્લિક કરવાનું છે। ત્યાં જઈને વિભાગમાં ખેતીવાડી વિભાગ, ઉત્પાદન પ્રકારમાં ખેત ઓજાર અને સાધનો, ત્યારબાદ ઘટકમાં માલવાહક સાધન અને સાધન સામગ્રીમાં પણ માલવાહક સાધન કરી અને શોધો પર ક્લિક કરશું એટલે આખા ગુજરાતના બધા તાલુકાના, બધા જિલ્લાના જેટલા ડીલરો અને જેટલા મોડલ માન્ય હશે એ આપણને એક સાથે દર્શાવી દેશે એટલે આપણે નજીકના કયા ડીલર પડે છે તે સરળતાથી જાણી શકીશું। તો જમા કરાવવાના ડોક્યુમેન્ટમાં સાધન સહાય ફોર્મ, જે ચેકલિસ્ટ હોય છે તે જમા કરાવવાનું। ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં સંયુક્ત ખાતેદારનું સંમતિપત્રક 3 પેજમાં 1 પેજ જ હોય છે। તો 8માં 1થી વધારે નામ હોય તો જ આપણે આ ફોર્મ ભરવાનું છે સંયુક્ત ખાતેદારનું। એમાં તેના નામ, સંયુક્ત ખાતેદારના અને સહી અને નીચે 2 સાક્ષીઓના નામ અને સાક્ષીઓની સહી કરાવવાની છે। પૂર્વ મંજૂરીનો હુકમ આપણે જમા કરાવવાનો છે। ખરીદીનું અસલ પાકું બિલ, RTO સ્ક્રીન રિપોર્ટ એટલે કે ફોર્મ નંબર 24 એ આપણે જમા કરાવવાનું છે। RTO ટેક્સ ભર્યાની પહોંચ, આ બંનેમાં RTO રિપોર્ટમાં સહી સિક્કા હોવા જોઈએ, ફરજિયાત છે। અને આઈ ખેડૂત પોર્ટલ પરનું જે સાધનનું ભાવપત્રક જે છે, ડીલરનું જે માન્યતા પત્રક છે તે પણ આપણે જમા કરાવવાનું છે। વીમા પોલિસી સહી સિક્કાવાળી આપણે જમા કરાવવાની છે। 7/12/8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો SC અને ST લાભાર્થીઓ માટે, દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો
લાભાર્થીનો સાધન સાથે ફોટો, નંબર પ્લેટ એટલે કે આરટીઓ પ્લેટ જે દેખાય એ રીતે આપણે ફોટો લેવાનો છે. એન્જિન નંબર ને ચેસિસ નંબર લખેલ પ્લેટનો ફોટો, લોન લીધેલ હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ, આ બધું આપણે ડોક્યુમેન્ટમાં જમા કરાવવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને મોકલી દેવો એટલે કે શેર કરવો, અને અમારી કૃષિ ધરા ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેવાની. બાજુમાં ઘંટડીનું બટન છે એટલે બેલ આઇકન છે તેને દબાવી દેવું, જેથી અમે અહીંથી જે વિડીયો મોકલતા હોય સૌપ્રથમ આપ લોકો સુધી નોટિફિકેશનથી પહોંચી જાય અને સૌપ્રથમ આપણે જે માહિતી મૂકતા હોય તે તમે તેનો લાભ લઈ શકો. જય જવાન, જય કિસાન.